તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત છે આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે તો મિત્રો એમાં ઘણા મિત્રોની કોમેન્ટ્સ આવતી હતી કે ભાઈ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષામાં કેટલા માર્ક્સ અમારા હશે તો અમારે કઈ પોસ્ટ મળશે. મારે 80 માર્ક હશે તો શું બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં બની શકશું? તો ભાઈ અમને જણાવજો જરાક. તો એવી લગભગ જો આજથી 7 દિવસનું એનાલિસિસ તમે કરો, આપણી ચેનલ પર 700+ આ પ્રમાણની કોમેન્ટ આવેલી હતી કે ભાઈ અમારે કેટલા માર્ક્સ હશે તો અમારે હથિયારીમાં મળશે, બિન હથિયારી, જેલ સિપાઈ અથવા SRPF કઈ પોસ્ટ પર કેટલા માર્ક્સ હોવા જોઈએ. તો મહિલા અને 33% અનામત સાથેનું જરાક કટ ઓફ જણાવી દેજો, જેથી કરી અમને ખબર પડી શકે ભાઈ અમારે કઈ પોસ્ટ છે એ અમારા માટે યોગ્ય થઈ શકશે. તો સંપૂર્ણ માહિતી આપીશું. અને મિત્રો આ જે પણ એનાલિસિસ છે એ આખું આવી ગયું છે કેટેગરી વાઇઝ. તો મિત્રો અહીંયા જનરલ કેટેગરીમાં આપણે તમને બતાવીશું કે ભાઈ જો એટલા માર્ક્સ આવશે, જે પણ તમને એમ હોય કે ભાઈ અમારે 80 માર્ક્સ છે તો તમારા માટે છે નીચી પોસ્ટ હશે, પરંતુ કોઈ ઉમેદવાર છે કે જેને 120 માર્ક્સ પણ લઈ આવ્યો છે તેના માટે ઊંચી પોસ્ટ હશે. તો અહીંયા એવું નથી કે ભાઈ જો બિન હથિયારીનું પોલીસ જે પણ કોન્સ્ટેબલ છે એનું કટ ઓફ ઊંચું હશે તો કોઈ એવી કોમેન્ટ નથી કરવાની કે આનું કટ ઓફ એટલું શા માટે ઊંચું. ભાઈ સારા માર્ક્સ હશે એટલે એને સારી પોસ્ટ મળશે, જેને ઓછા માર્ક્સ હશે એને નીચી પોસ્ટ મળશે. તો એ પ્રમાણે જો સંપૂર્ણ માહિતી આપીએ ભાઈ પોલીસ કોન્સ્ટેબલમાં કેટલા માર્ક્સ તો કઈ પોસ્ટ મળે. એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો આ તમારા માટે આખું એનાલિસિસ બનાવેલું છે, તો વિડીયોને એક લાઇક કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો સમય ન બગડતા શરૂઆત કરીશું. પહેલાં જેલ સિપાહીથી. એમાં જનરલ કેટેગરી SC, BC, EWS, SC, ST, એના પછી હથિયારી, જેલ સિપાઈ અને SRPF. આ પ્રમાણે આખા કટ ઓફ કહીશું. વિડીયો લાંબો થશે પણ સંપૂર્ણ માહિતી છે તમને મળી જશે. ટોટલ 12,000 તમારી જગ્યા હતી, તો 12,000 જગ્યાનું એનાલિસિસ અહીંયા કરેલું છે. અને જો કોઈને ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સ ઓન છે, કોમેન્ટ કરી શકે છો. તેનો જવાબ પણ ત્યાં કોમેન્ટ બોક્સમાં આપી દેશું. તો મિત્રો આપણે શરૂઆત કરીશું જેલ સિપાઈ બિન હથિયારીથી. બિન હથિયારીમાં જો મિત્રો જનરલ કેટેગરીનો ઉમેદવાર હોય અને એને જો મિત્રો સારામાં સારા 118 માર્ક્સ પણ જો એ લઈ આવે એટલે આરામથી એનું સિલેક્શન થઈ જશે બિન હથિયારી માટે. કોના માટે? ભાઈ બિન હથિયારી માટે. અને જો મહિલા હોય ને 113 માર્ક્સ જો લઈ આવે છે, અહીંયા એ પ્રમાણે જાણવા મળે છે કે ભાઈ 113, અને અમે જેટલા પણ ક્રિએટર છે એના પાસેથી પણ માહિતી મેળવેલ છે, એ બધાએ પણ આ પ્રમાણે કીધું છે કે નહીં ભાઈ એટલું રહી શકે છે. કારણ કે આ પ્રમાણે આ વખતે પેપરનું લેવલ છે થોડુંક અઘરું હતું. UPSC GPSC એ પ્રમાણનું બે થાય કહે છે, પરંતુ મિત્રો આટલું બધું હાર્ડ પણ ના હતું. UPSC GPSC બહુ હાઈ લેવલ થઈ જાય. તો મિત્રો જો 118 માર્ક્સ હશે તો પણ તમને હથિયારીમાં જનરલ કેટેગરીના ઉમેદવારો છે કે જેને સિલેક્શન થઈ જશે. એના પછી બિન હથિયારીમાં અને ST કેટેગરી છે તો મિત્રો એનામાં SRPFમાં 80 માર્ક્સ હોય તો પણ એને SRPFમાં આરામથી લાગી જશે. પાસ થઈ ગયા હોવો જોઈએ ST કેટેગરીના. તો એના પછી EWS કેટેગરીની જો વાત કરીએ, બિન હથિયારીની અંદર EWS કેટેગરી, તો એમાં પુરુષ હોય તો પુરુષને 115 માર્ક હોવા જોઈએ, જ્યારે મહિલા હોય તો એને 110 માર્ક્સ હશે એટલે એનું સિલેક્શન છે એ પાકું છે. કેટલા? 110 માર્ક્સ. ઓકે. એના પછી જો મિત્રો વાત કરો તો તમારી OBC કેટેગરી આવે તો OBC કેટેગરીમાં બિન હથિયારીમાં જો સિલેક્શન જોતું તો 110 માર્ક્સ પ્લસ હોવા જોઈએ. OBC કેટેગરીની મહિલા હોય તો એને 108 અથવા 107 માર્ક્સ હોવા જોઈએ. મિત્રો 107 માર્ક્સ હશે તો SC કેટેગરીની મહિલાઓનું સિલેક્શન થઈ જશે. એના પછી SC કેટેગરીની વાત કરીએ તો SC કેટેગરી છે તો એમાં પુરુષો હોય તો મિત્રો પુરુષોનું 109 માર્ક્સ કીધેલા છે. 109 અથવા 108. મિત્રો 108 માર્ક્સ હોય તો પણ સિલેક્શન થઈ જશે, કારણ કે મેરિટ છે આ પ્રમાણે રહેવાનું છે. એ પ્રમાણે તમામ એકેડમી અથવા જેટલી પણ ક્રિએટર છે બધા પાસેથી આ માહિતી મેળવીને આપેલી છે. આ જે પણ કટ ઓફ છે એ GP ઓફિશિયલ દ્વારા બનાવેલું છે, પરંતુ આ પહેલાં તો અમે જેટલું પણ આ તમને અત્યારે કટ ઓફ કહી રહ્યા છે એ સંપૂર્ણ કટ ઓફ પહેલાં તો તમામ એકેડમી છે એની પાસેથી અમે મંગાવેલું છે. એ બધાએ કીધું એ પ્રમાણે બધાનો જે પણ નિચોડ ભેરો કરીને આ કટ ઓફ અહીંયા તમને લખેલું છે. અમુક એકેડમી છે કે જે અહીંયા બિન હથિયારી છે એમાં 130 પણ કહે છે, 132 પણ કહે છે, પરંતુ મિત્રો એટલું બધું હાઈ છે એ નથી. એનાથી બીજી જે પણ સારી એકેડમી રહેવાની છે, જેમ કે જેને શું કહેવાય સોશિયલ મીડિયાની અંદર 20-30 લાખ ઉમેદવારો એની સાથે જોડાયેલા છે. પછી ઓલ ઓવર જે એના ક્લાસીસ છે મિત્રો ત્યાં પણ એની સાથે ઘણા બધા ઉમેદવારો આવે છે ત્યાં પ્રિપેરેશન માટે. તો એ બધા જે પ્રમાણે કીધું 120, 118, 115 એ પ્રમાણે 118 લખેલું છે જનરલ કેટેગરી બિન હથિયારી. હવે ST કેટેગરીની જો વાત કરું તો મિત્રો ST કેટેગરીમાં છે 105 માર્ક્સ હોવા જોઈએ પુરુષોને, અને 103 અથવા 103 માર્ક્સ હોય ફિમેલને, તો એનું સિલેક્શન થઈ જાય છે બિન હથિયારીમાં. હવે હથિયારીની જો વાત કરું તો હથિયારીમાં બિન હથિયારીમાં જનરલ કેટેગરીનું તો 118, જ્યારે હથિયારીમાં છે જનરલ કેટેગરીની મિત્રો હથિયારીમાં 115 માર્ક હોય તો સિલેક્શન થાય છે. કોનું ભાઈ? તો કે પુરુષોનું. અને મહિલાઓને 112 અથવા એ પ્રમાણે માર્ક્સ હશે તો પણ સિલેક્શન થવા પાત્ર છે, એ પ્રમાણે અહીંયા કહે છે. એટલે અહીંયા 112 તો 112ની ઉપર, 113 તો 113ની ઉપર એ પ્રમાણે છે મિત્રો. એમાં EWS કેટેગરીના હોય તો એને પુરુષોને 113 માર્ક હોય એટલે એનું સિલેક્શન થાય છે, અને મહિલાઓને 110+ હોય એટલે એનું સિલેક્શન થવા પાત્ર છે. અહીંયા પ્રમાણે માહિતી મળે છે. એના પછી મિત્રો OBC કેટેગરીમાં પણ 113+ પુરુષોને હોવા જોઈએ મિત્રો. બંનેના ફોર્મ અને એ બધું
સેમ અહીંયા મિત્રો બિન હથિયારી બાદ હથિયારીમાં જે પ્રમાણે આવે તો ત્યાં સેમ બધું નીકળતું જાય ઓબીસી અને ઈડબ્લ્યુએસમાં. અને જો ઓબીસીમાં આપણે પુરુષોની વાત કરીએ તો 113 અને મહિલાઓને 110+ માર્ક્સ હોવા જોઈએ. એના પછી મિત્રો જે પણ એસસી કેટેગરીના છે તો એસસી કેટેગરીના 110+ હોવા જોઈએ પુરુષોને, અને 106+ હોવા જોઈએ મિત્રો, 106+ હોવા જોઈએ મહિલાઓને. અને જો મિત્રો આના પછી એસટી કેટેગરીની હું વાત કરું, એસટી કેટેગરીના જેટલા પણ પુરુષો છે તો પુરુષો મિત્રો જેટલા પણ હોય એ બધાને 105 માર્ક્સ હોય મિત્રો. કેટલા? 105 માર્ક્સ એટલે એનું સિલેક્શન થઈ જાય. એસટી કેટેગરીના હથિયારીમાં 105 માર્ક્સ હોય પુરુષોને એટલે સિલેક્શન, અને મહિલાઓને 100+ માર્ક્સ હોવા જોઈએ. ભાઈ જો એને હથિયારીમાં જોતું હોય તો 80 માર્ક્સ, હવે 80ની નીચે બધું આવી જાય, 100ની નીચે માર્ક્સ હોય એટલે એનું જેલ સિપાઈ SRPFમાં સિલેક્શન થાય. બાકી જો તમારે કોન્સ્ટેબલ હથિયારી અને બિન હથિયારીમાં જોતું હોય તો મોસ્ટ ઓફલી કોઈ પણ કેટેગરી હોય મહિલા સહિત તેને 100ની ઉપર તો માર્ક્સ હોવા જોઈએ. 100ની ઉપર હશે એટલે હાઈએસ્ટ જે પણ માંગ હોય છે બિન હથિયારી પોસ્ટની બધાને રહેવું, તો બિન હથિયારી અને હથિયારીમાં છે એ તમારે 100ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. જ્યારે જેલ સિપાઈ છે એમાં પણ 110 એ પ્રમાણે છે. SRPFમાં તો મિત્રો સાવ લો છે. જેલ સિપાહીમાં જો 110 માર્ક્સ હશે જનરલ કેટેગરીના અને મહિલાઓને 103 માર્ક્સ હોય તો સિલેક્શન થાય છે જેલ સિપાહીમાં જનરલ કેટેગરીના પુરુષોનું અહીંયા, અને આ છે એ મહિલાઓ માટે છે. એના પછી જેલ સિપાહીમાં જો 100 માર્ક હોય અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં થતા હોય તો પુરુષોનું સિલેક્શન થાય છે, અને મહિલા હોય તો એને 95 માર્ક્સ હોય તો પણ ઈડબ્લ્યુએસ કેટેગરીના જેલ સિપાહી માટે મહિલાઓનું સિલેક્શન થઈ જાય છે. એના પછી નેક્સ્ટ વાત કરું તો ઓબીસી કેટેગરીમાં 100 માર્ક્સ મેં આગળ કીધું ભાઈ સેમ આવતું જાય કે 100 માર્ક્સ હોય તો તમારે જે પણ જેલ સિપાહીમાં જેલ સિપાહીમાં જનરલ કેટેગરીના ઉમેદવારનું મેં કીધું. એના પછી ઈડબ્લ્યુએસમાં 95 માર્ક્સ છે. ઓકે, 95 માર્ક્સ એ તમને કીધા. ઓબીસી કેટેગરીમાં 100 માર્ક્સ હોય તો પુરુષો અને 93 માર્ક્સ હોય એટલે મહિલા. ઓકે, એના પછી હું વાત કરીશ કે એસસી કેટેગરીમાં છે 97 માર્ક્સ હોય તો પણ સિલેક્શન થઈ જવાનું છે, અને 90 માર્ક્સ હોય તો પણ સિલેક્શન થઈ જવાનું છે. પુરુષોને 97, જ્યારે મહિલાઓને છે એ 90 માર્ક્સ જેલ સિપાહી બનવા માટે. એના પછી એસટી કેટેગરી માટે છે 95 માર્ક્સ હોવા જોઈએ. કેટલા? 95 માર્ક્સ પુરુષોને, અને 85 અથવા 90 માર્ક્સ. કેટલા ભાઈ? 90 માર્ક્સ અહીંયા મોસ્ટ ઓફલી રિક્વાયરમેન્ટ કરેલું છે 90. પરંતુ હું તો તમને ભાઈ સજેશન કરીશ કે એસટી કેટેગરીનો ઉમેદવાર હોય અને એને 85 માર્ક્સ જો થઈ જાય તો પણ 85+ એટલે 90 85 તમે રાખી શકો. 85ની ઉપર માર્ક્સ હોય એટલે એનું જેલ સિપાહી માટે સિલેક્શન થાય છે. હવે વાત રહી ભાઈ 100ની નીચે માર્ક છે. 100ની નીચે ભાઈ અહીંયા એસટી કેટેગરીથી શરૂ થઈ ગયું છે, પરંતુ 80થી 90ની વચ્ચે માર્ક્સ છે, 80થી 95ની વચ્ચે મોસ્ટ ઓફ. તો એ બધા મિત્રો છે કે જેને કેટલા માર્ક્સ હોવા જોઈએ તેની વાત કરીએ SRPF માટે. આ મિત્રો મોસ્ટ ઓફ લેવા આવશે આપણું SRPF છે એના માટે પોસ્ટની વાત થાય છે. એની જેટલી પણ પોસ્ટ છે એમાં તમારું સિલેક્શન થવા માટે અહીંયા જો હું વાત કરું તો જનરલ કેટેગરીમાં 106 માર્ક હોય તો પણ ભાઈ SRPFમાં જનરલ કેટેગરીમાં સિલેક્શન મેળવવા માટે 106 માર્ક્સ પુરુષોને, અને મહિલાઓને તો ફક્ત 100 માર્ક્સ. હું કહું તો ઘણા કહી શકે ભાઈ ફક્તમાં યાર કેટલા મિત્રોને છે એ માર્ક નથી આવ્યા, 100 માર્ક પણ 80 નથી આવ્યા. તો પછી ઈડબ્લ્યુએસમાં વાત કરું કે ઈડબ્લ્યુએસમાં 100 માર્ક હોય પુરુષોને એટલે એનું સિલેક્શન થઈ જાય છે, અને મહિલા હોય તેને 95 માર્ક્સ હોય તો સિલેક્શન થઈ જાય છે. એના પછી મિત્રો હું તમને વાત કરું તો તમારી જે પણ ઓબીસી કેટેગરીમાં 98 માર્ક હોય એટલે પુરુષનું, અને 90 માર્ક હોય એટલે મહિલાઓનું સિલેક્શન થઈ જાય છે. ઓકે, એના પછી છે અહીંયા 90 માર્ક અથવા 93 માર્ક અથવા 90 માર્ક હોય એટલે સિલેક્શન થાય છે પુરુષોનું, અને 87 માર્ક હોય એટલે મહિલાઓનું સિલેક્શન થાય છે. હવે અહીંયા 80 વાળું આવી ગયું. 87 અથવા મિત્રો 85, મોસ્ટ ઓફલી 85ની રિક્વાયરમેન્ટ કરેલી છે. 85 માર્ક્સ હોય તો પણ SRPFમાં 80ના જે પણ ફિમેલ હોય એનું સિલેક્શન થાય છે, અને એસટી માટે પુરુષ હોય તો પણ 80 ને મહિલા હોય તો પણ 80. ઓકે, 80ની ઉપર માર્ક હોવા જોઈએ. 80 અથવા 80ની ઉપર નીચે હશે તો ભાઈ તમારો પાસ પણ તમે નથી થતા. હવે અહીંયા જનરલ કેટેગરીનો મોસ્ટ ઓફ કટ ઓફની આપણે વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 100 માર્કથી લઈ અને 118 માર્ક સુધી રહી છે. કઈ રીતે? તો કે અહીંયા SRPFથી લઈ અને છેટ અહીંયા આવે છે આપણે જનરલ કેટેગરીના બિન હથિયારીમાં. આ પુરુષોનું છે, અને મિત્રો અહીંયા 106થી, અને મહિલાઓની વાત કરીએ તો અહીંયા 100 માર્કથી લઈ અને 113 માર્ક સુધી. તો આ પ્રમાણે મિત્રો જો તમારે પાછું ફૂલ એનાલિસિસ સાથેનું કટઓફ જોતો હોય SRPFથી છે બિન હથિયારીનું ફિક્સ ફાઇનલ કટઓફ, તો એના માટે કોમેન્ટ કરી દેજો. ફિક્સ ફાઇનલ એટલે શું? આ 100થી SRPFનું નીચું મહિલાનું કે પુરુષનું ક્યાં અટકે છે, ને જનરલનું હાઈએસ્ટ ક્યાં અટકે બિન હથિયારી માટે, એ આખું કટઓફ ભેગું કરીને તમને આપી દેશે એક વિડીયોમાં, જેથી કરી તમારે આ વિડીયોમાં તમારી રીતે એનાલિસિસ ના કરવું પડે એ પ્રમાણે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહી. બેલ નોટિફિકેશન છે ઓન રાખવાનું ભૂલતા નહીં. વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીશું એક નવા વિડીયો.